આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે સુરતના હજીરામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા છે. તો કંપનીમાં કામ કરતા 2 શ્રમિકોના મોત નીપજ્યા. કંપનીમાં બાંધકામ દરમિયાન સમગ્ર ઘટના બની. તો બાંધકામ વખતે સામાન પડતા આ સમગ્ર ઘટના બનવા પામી છે. તો સામાન પડતા શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ અને જે બાદ તેઓને સારવાર દરમિયાન શ્રમિકોના મોત નીપજ્યા છે. હજીરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો સુરતના હજીરામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા. કંપનીમાં કામ કરતા 2 શ્રમિકોના મોત નીપજ્યા છે. કંપનીમાં બાંધકામ દરમિયાન આ સમગ્ર ઘટના બની, જેમાં બાંધકામ વખતે સામાન પડતા શ્રમિકોના મોત નીપજ્યા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન શ્રમિકોના મોત નીપજ્યા. સામાન પડતા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી. હજીરા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો. તો સુરતના હજીરામાં 2 શ્રમિકોના મોત. કંપનીમાં કામ કરતા 2 શ્રમિકોના મોત નીપજ્યા. કંપનીમાં બાંધકામ દરમિયાન આ સમગ્ર ઘટના બનવા પામી. તો પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતના હજીરામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા છે. શું છે સમગ્ર મામલો? ચોક્કસ જે પ્રકારે આ સમગ્ર ઘટના જે છે તે સુરતના હજીરા વિસ્તારની હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને જે ઘટના છે તે નવનિર્મિત બાંધકામ થઈ રહ્યું હતું અને આ નવનિર્મિત જે બાંધકામ થતું હતું ત્યાં જે હાજર શ્રમિકો કામ કરતા હતા તે દરમિયાન ઉપરના ભાગેથી કોઈક ચીજ વસ્તુ આ શ્રમિકોના માથે પડતા 2 જેટલા શ્રમિકોને ગંભીર રીતે માથાના ભાગે ઈજા થઈ હતી. તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. મહત્વનું કહી શકાય કે આ મજૂરો જે છે તે પોતાને ઉપરથી જે વસ્તુ પડી હતી તે શું હતી તે હજી સુધી જાણી શકાય નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મજૂરોની સેફટી છે તેમના માટે પણ સવાલો થઈ રહ્યા છે. કેમ કરીને જે પ્રકારે હજીરા વિસ્તારમાં કામગીરી થઈ રહી હતી ત્યારે મજૂરોએ માથે હેલ્મેટ પહેર્યું હતું, તો કોઈ પણ પ્રકારની સેફટી હતી કેમ તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. પરંતુ હાલ આ સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ શરૂ કરી છે. તપાસના અંતે સત્ય ઘટના શું હતી તે સામે આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતના હજીરામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા. કંપનીમાં કામ કરતા સમયે આ ઘટના બની હતી.